साथी मित्रों एक्जाम साथी चैनल आप सौનું हार्दिक स्वागत है। आज આપણે તમારી સમક્ષ ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો લાવ્યા છે। તો તમારી જે તમામ જીસીઆરટી આધારિત પરીક્ષાઓ છે એમાં ઉપયોગી થાય એવા પ્રશ્નો છે। તો સૌપ્રથમ પ્રશ્ન છે, નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજલ્યમાન બને છે? તો આમાંથી તમારે વિશેષણ ઓળખવાનું છે। તો નર્મદા મૈયા ગુજરાત પધારતા કેવા, જે કેવા શબ્દો છે એ આપણું વિશેષણ છે। તો પ્રશ્નાર્થ પૂછવા માટેનું વિશેષણ છે। તો બી જવાબ સાચો છે। કોઈ વ્યક્તિ કે પદાર્થને દર્શાવવાની કામગીરી કરે તેને આપણે કયા પ્રકારનું સર્વનામ કહીએ છીએ? તો કોઈ વ્યક્તિ કે પદાર્થને જે દર્શાવે છે એને આપણે દર્શક તરીકે ઓળખીએ છીએ। તો પહેલા ભાઈ બહુ ઊંચા છે, તો જે પહેલા શબ્દો છે દર્શક સર્વનામ તરીકે ઓળખાય છે। હવે 104 નંબરનો પ્રશ્ન છે, જે દવા કરે તે ડાક્ટર કહેવાય। આપેલ ઉદાહરણનો સર્વનામનો પ્રકાર તમારે ઓળખવાનો છે। તો જે દવા કરે છે માટે ડાક્ટર કહેવાય છે, તો સાપેક્ષ છે। તો એકની સામે બીજું છે તો સાપેક્ષ સર્વનામ તરીકે ઓળખાય છે। સ્વવાચક, હું, તમે, પોતાનો બોધ કરતો હોય હું છું, તો એ સ્વવાચક કહેવાય છે। સાપેક્ષ એકની સામે બીજું હોય તો સાપેક્ષ સર્વનામ કહેવાય છે। પ્રશ્ન પૂછવા માટે જે સર્વનામનો ઉપયોગ કરીએ છીએ પ્રશ્નવાચક કહેવાય છે। દર્શક, તો કોઈને આપણે બતાવવા હોય કે આ છે પહેલાં છે તો એના માટે દર્શક સર્વનામ વપરાય છે। હવે 105 નંબરનો પ્રશ્ન છે, પ્રવાસમાં કોણ આવે છે? લીટી દોરેલ શબ્દનો સર્વનામનો પ્રકાર ઓળખવાનો છે। કોણ શેના માટે વપરાયું છે? તો જે આ સર્વનામ છે પ્રશ્ન પૂછવા માટે વપરાયું છે, તો પ્રશ્નવાચક સર્વનામ તરીકે ઓળખાય છે, એટલે કે બી જવાબ સાચો છે। 106 નંબરનો પ્રશ્ન છે, નામના બદલે વપરાતા પદોને આપણે શું કહીએ છીએ? તો નામના બદલે જે વપરાય છે, તો નામના બદલે જે વપરાય છે, દાખલા તરીકે રમેશ રમે છે તો તે રમે છે, તો રમેશની જગ્યાએ શું આપણે વાપર્યું છે તે, તો એ સર્વનામ તરીકે ઓળખાય છે। નામના અર્થમાં જે વધારો કરે છે બધા વિશેષણ તરીકે ઓળખાય છે। સફેદ ગાય દોડે છે, પછી સંજ્ઞા, દાખલા તરીકે ગાય છે, મહેશ છે, રમેશ છે, આ બધા સંજ્ઞા તરીકે ઓળખાય છે। સંયોજક, તો બે શબ્દોને જોડવા માટે કાં તો વાક્યને જોડવા માટે જે શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ સંયોજક તરીકે ઓળખાય છે। 107 નંબરનો પ્રશ્ન છે, અમે બધાએ અહીં ભેગા મળી ધમાચકડી કરી, તો આમાંથી તમારે સર્વનામ ઓળખવાનું છે। તો અમે જે છે એ સર્વનામ છે, એટલે કે ઘણા બધા છોકરાઓ મળે અમે વાપર્યું છે। હવે 108 નંબરનો પ્રશ્ન છે, તેઓ વાવાઝોડા વિશે વાત કરી રહ્યા હતા, તો આમાંથી તમારે સર્વનામ ઓળખવાનું છે। તો તેઓ વાવાઝોડા વિશે વાત કરી રહ્યા હતા, તો તેઓ છે એ નામની જગ્યાએ વાપર્યું છે। તો તેઓ વાવાઝોડા વાત કરી રહ્યા હતા, એમાંથી જે તેઓ શબ્દો છે અહીં આપેલો છે એ સર્વનામ છે। હવે 109 નંબરનો પ્રશ્ન છે, આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ, તો આપણે ક્યાં જવાના છીએ? મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ, તો આમાંથી તમારે શું ઓળખવાનું છે? તો સર્વનામ ઓળખવાનું છે। તો આપણે, તો જે 109માં બી છે આપણે એ સર્વનામ છે, એટલે કે નામની જગ્યાએ વાપર્યું છે। હવે 110 નંબરનો પ્રશ્ન છે, હું હમણાં ચાંચ ગળાવીને આવું છું, તો આમાંથી તમારે સર્વનામ ઓળખવાનું છે। તો હું જે છે હું એ સર્વનામ છે। 111 નંબરમાં તેમને પણ હજ કરી આવવાની તીવ્ર ઈચ્છા રહી હતી, તો આમાંથી સર્વનામ કયું છે? તો તેમને, તો તેમને જે છે એ શબ્દો સર્વનામ બતાવે છે। 112 નંબરનો પ્રશ્ન છે, નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે, મોટી રિસેસમાં વધારે, તો આમાંથી ક્રિયા વિશેષણ કયું છે? તો 112 નંબરમાં નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે, મોટી રિસેસમાં વધારે રમે છે, તો આમાં જે થોડી વાર શબ્દ છે એ શું છે? ક્રિયા વિશેષણ છે। વાર પણ કેટલી વાર? તો કે થોડી વાર, તો ક્રિયા પણ બતાવે છે, સમય પણ બતાવે છે, તો એ જવાબ સાચો છે। 113 નંબરનો પ્રશ્ન છે, પહેલું બાળક પણ ધીમે ધીમે ફૂલડા ચૂંટતું હતું, તો આમાં ક્રિયા વિશેષણ તમારે ઓળખવાનું છે। તો પહેલું બાળક પણ ધીમે ધીમે ફૂલડા ચૂંટતું હતું, તો આમાં જે ધીમે ધીમે ધીમું જે શબ્દો છે ત્યાં લીટી કરેલી છે પણ ભૂલથી નથી છપાઈ, તો આ ધીમું શબ્દ શું દેખાડે છે? તો ક્રિયા વિશેષણ દેખાડે છે, એટલે કે 113માં એ સાચો છે। 114 નંબરમાં પછી તેઓ હળવેકથી બોલ્યા, તો આમાંથી તમારે ક્રિયા વિશેષણ ઓળખવાનું છે। તો
હળવેકથી બોલ્યા કેવી રીતે? તો હળવેકથી ક્રિયા વિશેષણ છે, એટલે કે જે પણ વિશેષણ છે એની ક્રિયા બતાવે. તો બોલ્યા પણ કેવા? તો કે હળવેકથી બોલે એ ક્રિયા વિશેષણ તરીકે ઓળખાય છે, એટલે કે ક્રિયા બતાવનાર વિશેષણ. બરાબર. બાળક ખડખડાટ હસ્યું કેવી રીતે હસ્યું? તો કે ખડખડાટ. બરાબર. તો ખડખડાટ ક્રિયા વિશેષણ છે. 115મો પ્રશ્ન છે, હારને સાચવીને થેલીમાં મૂક્યો. તો આમાંથી ક્રિયા વિશેષણ તમારે ઓળખવાનું છે. તો સાચવીને કેવી રીતે મૂક્યો? તો કે સાચવીને. સી જવાબ સાચો છે. 116 નંબરનો પ્રશ્ન છે, ફૂલ ઝાડ પર એ અખૂટ વહાલ વરસાવે છે. તો ફૂલ ઝાડ પર શું વરસાવે છે? અખૂટ વહાલ વરસાવે છે. તો અખૂટ જે છે ક્રિયા વિશેષણ છે. 117 નંબરનો પ્રશ્ન છે, ભારતી અત્યારે ખડખડાટ હસે છે. તો આમાંથી તમારે ક્રિયા વિશેષણ ઓળખવાનું છે. તો ખડખડાટ ક્રિયા વિશેષણ છે. 118 નંબરમાં, અન્વિકા આંગણામાં શાંતિથી રમે છે. તો કેવી રીતે રમે છે? તો કે શાંતિથી રમે છે. તો શાંતિથી ક્રિયા વિશેષણ છે. 119 નંબરનો પ્રશ્ન છે, માલા સરસ લખે છે. તો આમાં ક્રિયા વિશેષણ તમારે ઓળખવાનું છે. તો માલા કેવી રીતે લખે છે? તો કે સરસ રીતે લખે છે. તો સી જવાબ સાચો છે. 120માં, પ્રાચી ઝડપથી લખે છે. આમાંથી ક્રિયા વિશેષણ કયું છે? તો પ્રાચી ઝડપથી. કેવી રીતે લખે છે? ઝડપથી. તો આમાં ક્રિયા વિશેષણ કયું છે? તો ઝડપથી. કયું? ઝડપથી. પ્રાચી ઝડપથી લખે છે. તો લખે એ ક્રિયા છે અને ઝડપથી એ ક્રિયા વિશેષણ છે. પ્રાચી એ સંજ્ઞા છે એ આકાર દર્શાવતું વાક્ય છે. બચ્ચું સરસ હસે છે. આમાંથી ક્રિયા વિશેષણ તમારે ઓળખવાનું છે. તો સરસ જે છે એ ક્રિયા વિશેષણ છે. તો 121માં સી સાચો છે. 122માં, નીચેનામાંથી સૂર્યનો સમાનાર્થી શબ્દ તમારે શોધવાનો છે. તો સૂર્યનું બીજું નામ છે રવિ. શું છે? શીતલ એટલે ઠંડુ, પૃથ્વી એટલે ધરા, ચંદ્ર એટલે શશી. 123 નંબરનો પ્રશ્ન છે, આપેલ શબ્દોમાંથી અલ્પાહારનો સમાનાર્થી શબ્દ શોધવાનો છે. તો જે અલ્પાહાર છે એ નાસ્તા તરીકે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? નાસ્તા તરીકે. વાળું એટલે જે સાંજે જમીએ છીએ વાળું તરીકે ઓળખાય છે. 125 નંબરનો પ્રશ્ન છે. 124, આપેલા શબ્દોમાંથી કયો શબ્દ લાજનો સમાનાર્થી શબ્દ છે? તો લાજનો સમાનાર્થી શબ્દ જે છે શરમ. શું છે? શરમ છે. હવે 125 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી ખારીલા શબ્દોનો સમાનાર્થી તમારે ઓળખવાનો છે. તો ખારીલા એટલે ઈર્ષાળુ, જે મનમાં ઈર્ષા રાખે છે એ ખારીલા તરીકે ઓળખાય છે. હવે ખારીલા એટલે ખારાશ પણ થાય છે, એ પણ સાચું છે. હવે 126 નંબરનો પ્રશ્ન છે, ધોરીડા શબ્દોનો સમાનાર્થી અર્થ જણાવવાનો છે. તો જે ધોરીડા છે, ધોરીડા એટલે બળદ. બરાબર. ધોરીડાનો સમાનાર્થી બળદ છે. નીચેના શબ્દોમાંથી કલેશ શબ્દોનો સમાનાર્થી તમારે ઓળખવાનો છે. તો જે કલેશ છે, તો કલેશ એટલે એનો સમાનાર્થી શું થશે? તો 127માં કલેશ એટલે દુઃખ. શું થશે? દુઃખ. એટલે કે બી જવાબ સાચો છે. 128 નંબરનો પ્રશ્ન છે, આપેલ જોડમાંથી કઈ જોડ અલગ પડે છે? તો જે પાણી જળ, પાણી એટલે હાથ થાય છે, પણ અહીં જોડણી ખોટી લખી છે. તો પાણી એટલે શું થાય છે? હાથ થાય છે. અને આ પાણી જે અહીં મૂકેલો છે એ પાણીનો મતલબ થાય છે હાથ. બરાબર. હવે સાચું ખરેખર કેવું હોવું જોઈતું? તો આ પાણી લખેલું હોવું જોઈતું હતું, પણ એની જગ્યાએ પાણી લખેલું છે, તો ખોટું છે. સાચા જોઈ લેજો. માર્ગ તો રસ્તો, ખુશી તો હરખ અને રહેમ તો દયા. 129 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલ સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે? તો જે સાચી જોડ છે એ જંગલ તો અરણ્ય સાચી છે. જંગલ તો શું થાય છે? અરણ્ય સાચી છે. 130 નંબરમાં, નીચેનામાંથી સમાનાર્થી શબ્દની કઈ જોડ ખોટી છે? ખોટી જોડ કઈ છે? તો શરીર, ઉર અને હૃદય ખોટી છે. તો કે શરીર, ઉર અને હૃદય બે સાચા છે, પણ શરીર જે શબ્દો છે એ સમાનાર્થી ઉર અને હૃદયનો નથી. પંખીને પક્ષીને વિહંગ પણ કહેવાય છે. ધરતીને ધરા અને ધરણી કહેવાય છે. સૂર્ય રવિ અને દિનકર તરીકે પણ ઓળખાય છે. તો બાકીના ત્રણ સાચા છે, ડી ખોટું છે. 131માં, એક ચતુર સસલું હતું. આ વાક્યમાં લીટી કરેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ તમારે શોધવાનો છે. તો એક શું હતું? ચતુર સસલું હતું. તો ચતુરનો સમાનાર્થી હોશિયાર થાય છે. તો બી જવાબ સાચો છે.
હવે 132માં ઉષા શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દો તમારે શોધવાનો છે. તો ઉષા એટલે સવાર, તો એનું વિરુદ્ધી સંધ્યા સાંજ થશે. સંધ્યા સાંજ થશે, બરાબર. રાત્રિ પરોઢ નહીં થાય, સવાર પણ નહીં થાય. તો સવાર અને પરોઢ છે એ ઉષાના સમાનાર્થી છે. આપણે વિરુદ્ધી શોધવાનો છે, તો સંધ્યા થશે. 133માં સમરણ શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દો શોધવાનો છે. તો સમરણનો વિરુદ્ધી વિસમરણ થશે. સી સાચો છે. 134માં નીચે આપેલ વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ ખોટી છે? તો ખોટી જોડ તો પહોળું તો ઊંડું. પહોળું તો ઊંડું જે લખેલું છે ખોટું છે. મોટું નાનું, નીચું ઊંચું, લાંબુ ટૂંકું સાચું છે. 135માં નીચેના પૈકી કયો શબ્દો જ્ઞાન શબ્દોનો વિરુદ્ધાર્થી છે? તો જ્ઞાનનો જે વિરુદ્ધાર્થી છે એ અજ્ઞાન તરીકે ઓળખાય છે. એ જવાબ સાચો છે. 136માં નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ સાચી છે? તો હાજર તો ગેરહાજર સાચી છે. હવે 137માં ઉગમણો શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દો તમારે ઓળખવાનો છે. તો ઉગમણાનો વિરુદ્ધાર્થી આથમણું. ઉગમણું એટલે પૂર્વમાં ઉગે અને જે પશ્ચિમમાં આથમે એને આપણે આથમણું કહીએ છીએ. 138માં બાળકોનું હૃદય કોમળ હોય છે. આ વાક્યમાં લીટી કરેલ શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દો કયો છે? તો કોમળનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે કઠિન થશે. શું થશે? કઠિન. બી સાચું છે. હવે નિષ્ઠુર પણ સાચો છે. સી પણ ખોટું નથી. 139માં નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દની કઈ જોડ ખોટી છે? તો ખોટી જોડ તમારે ઓળખવાની છે. તો આબ તો ગગન સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી નથી, બરાબર. ફિકર બે ફિકર, મુખ્ય તો ગૌણ, રક્ષણ તો ભક્ષણ, બધા વિરુદ્ધાર્થી છે. પણ આબ અને ગગન છે એ સમાનાર્થી છે. 140 નીચેના પૈકી કયો શબ્દો શ્રીમંત શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ નથી? તો શ્રીમંતનો વિરુદ્ધાર્થી ના હોય એ ધનવાન, તો એ ધનવાન સમાનાર્થી જ છે, વિરુદ્ધાર્થી નથી, બરાબર. તો કયો જવાબ આવશે? ડી. હવે શ્રીમંતના વિરોધી ગરીબ, દરિદ્ર, રાંક સાચા છે ત્રણે. 141માં પગ ઉપાડવું રૂઢિપ્રયોગનો અર્થ? તો ઝડપથી ચાલવું. પગ ઉપાડવું એટલે ઝડપથી ચાલવું. સી સાચો છે. દળદાર ફીટવું રૂઢિપ્રયોગનો અર્થ પૂછાય એવો છે, યાદ રાખી લેજો. દળદાર ફીટવું, ગરીબાઈ દૂર કરવી, એ સાચો છે. કયો? તો દળદર ફીટવું મતલબ કે ગરીબાઈ દૂર કરવી, એને કહીએ છીએ આપણે જે દળદર હતું એ દૂર થયું છે. હવે 143માં નાડ પારખવી રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે. તો નાડ પારખવીનો મતલબ શું થાય છે? તો નાડ પારખવી એટલે મન જાણવું. શું થાય છે? નાડ પારખવી એટલે કોઈનું મન જાણવું. બી જવાબ સાચો છે. હવે 144માં નીચેના પૈકી રૂઢિપ્રયોગની ખોટી જોડ તમારે ઓળખવાની છે. તો બાવાના બે બગડ્યા, બાવાનું મગજ છટકો. તો બાવાના બે બગડે છે મતલબ કે બાવો ઘરનો કે ઘાટના ના રહે, એને આપણે બે બગડ્યા કહેવાય છે. તો ડી ખોટું છે. જીવ લઈને નાચવું, તો જીવ બચાવવા માટે જે દોડીએ છે એ રૂઢિપ્રયોગ જીવ લઈને નાચવું કહેવાય છે. એકના બે ન થવું, તો પોતાની વાતમાં મક્કમ રહેવું. જીવ પડીકે બંધાવો, તો ભારે ચિંતા થઈ અને જીવ પડીકે બંધાયો એવું કહીએ છીએ. એટલે કે ત્રણ સાચા છે એ યાદ રાખજો. 145માં પેટે પાટા બાંધવા રૂઢિપ્રયોગનો અર્થ તમારે આપવાનો છે. તો ખૂબ જ દુઃખ વેઠવું એને આપણે પેટે પાટે બાંધવા એવું કહીએ છીએ. 146માં નીચેના પૈકી રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. તો આજા ગગડી જવા, તો બીકથી આપણે જ્યારે થથરી જઈએ છીએ અને આજા ગગડી ગયા એવું કહીએ છીએ. તો આજા ગગડી જવા એટલે બીકથી થથરી જવું. હવે 147 ઘેલું લાગવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? તો અતિ આકર્ષણ આપણને થાય અને ઘેલું લાગવું કહીએ છીએ. તો એ જવાબ સાચો છે. 148માં મા તે માં બીજા બધા વગડાના વા કહેવતનો અર્થ શું થાય છે? તો માની સરખામણી અન્ય સાથે ન થઈ શકે. તો બી જવાબ સાચો છે. તો એને મા તે માં બીજા બધા વગડાના વા તરીકે કહેવાય છે. 149માં મામાનું ઘર કેટલે, તો દીવો બળે એટલે. તો 149માં વખત આવે ખરેખર શું છે તે ખબર પડે. તો સી સાચું છે. દશેરાએ ઘોડું ન દોડવું, તો ખરે સમય ઉપયોગમાં ન લાગવું, એને દશેરાએ ઘોડું ન દોડવું કહીએ છીએ. તો એ સાચું છે. 151માં શબ્દ સમૂહ માટે એક શબ્દ. સૂર્યાસ્ત પછીનો જે સાંજનો સમય છે એ સંધ્યા તરીકે ઓળખાય છે. સાંજનો સમય કહે સંધ્યા. તો એ જવાબ સાચો છે. તો એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો. બધી જ પરીક્ષાઓમાં ઉપયોગી થાય એવું મટીરિયલ તમને મૂકી રહે છે. તો ટેટ છે, ટાટ છે,
જ્ઞાન સાધનાની પરીક્ષા છે, CATની પરીક્ષા છે, ધોરણ 5 માટે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે. તો બધું જ GCRT આધારિત મટીરિયલ આવી રહ્યું છે. તો જે પણ વિડીયો જોશો એ તમારે ખૂબ જ ઉપયોગી થશે. તો એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લો. નોટિફિકેશન બેલ જે છે એ એક્ટિવ કરી લો, જેના લીધે આવા વિડીયો જ્યારે પણ આવે છે ત્યારે તમને મળતા રહે. અને ચેનલને તમારા મિત્રો જોડે શેર ન કરી, વિડીયોને શેર ન કર્યો તો અચૂક કરી લો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.